બ્રેકિંગ ન્યૂઝમાં સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, જે અકસ્માત કાળા ડિબાંગ વાદળો છવાતા ધોળા દિવસે પણ રાત્રિ જેવો માહોલ સર્જાયો હતો। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે આ પવનના ઝાપટા સાથે વરસાદ પડતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જે વીરપુરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જે કાળા વાદળોથી દિવસમાં રાત જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ ચૂક્યા હતા, જે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જે ભારે પવન સાથે અને ધોધમાર વરસાદ પડ્યો હતો, જે વીરપુરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો, જે કાળા વાદળોથી દિવસમાં રાત જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જે વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા હતા, જે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી।